નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વર્ષ 2025થી શનિદેવ મેષ રાશિ પર ત્રાસી નજર નાખશે, જેના કારણે 2032 સુધીમાં શનિદેવની કૃપાથી આ બે રાશિઓની સુખ શાંતિ પાછી આવશે. 2025થી મેષ રાશિ પર શનિની સાડા સાતી શરૂ થશે. 2032 સુધીમાં આ બે રાશિઓમાં તમામ સુખ અને શાંતિ પાછી આવશે. શનિદેવ આ બે રાશિઓ પર ત્રાસી નજર નાખશે, જેના કારણે આ રાશિના જાતકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ બે રાશિઓના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે શનિદેવ 2025માં મીન રાશિમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે. શનિદેવના મીન રાશિમાં સંક્રમણના કારણે મેષ રાશિના લોકો માટે શનિની સાડેસાતી શરૂ થશે. મિત્રો, અમે તમને જણાવીએ કે શનિને ન્યાયનો દેવ અથવા ગ્રહોના ન્યાયાધીશ માનવામાં આવે છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિ કોઈ પણ રાશિના બીજા કે 12મા ભાવમાં ગોચર કરે છે, ત્યારે તે રાશિમાં શનિની સાડાસાતી શરૂ થાય છે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે શનિદેવ 9 ગ્રહમાં સામેલ છે. તેને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. લગભગ 2.5 વર્ષમાં શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરે છે. આ રીતે ન્યાયના સ્વામીને એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં લગભગ 30 વર્ષનો સમય લાગે છે. મિત્રો, હાલમાં શનિ કુંભ રાશિમાં અને વર્ષ 2025માં મીન રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે. મિત્રો, શનિના મીન રાશિમાં આગમનના કારણે મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતી શરૂ થશે. મેષ રાશિમાં શનિની સાડાસાતી કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે. શનિના આશીર્વાદથી આ રાશિના જાતકોને જીવનમાં અપાર ધન પ્રાપ્ત થશે. ચાલો જાણીએ કે કઈ બે રાશિઓ માટે તે મેષ રાશિમાં શનિની સાડાસાતી થશે. ફાયદાકારક અને મિત્રો, મેષ રાશિ પર શનિની ત્રાસી નજરને કારણે કઈ રાશિના જાતકોને સાડાસાતીથી રાહત મળશે અને કઈ રાશિ પર શનિની સાડાસાતી શરૂ થશે. તો મિત્રો, તમે બધા જાણો જ છો કે અંત સુધી જોવાનું ચોક્કસ રાખો, કારણ કે આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ ખાસ હશે. મિત્રો, હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. આ સિવાય તે કર્મના દાતા પણ માનવામાં આવે છે. જ્યારે શનિદેવ કોઈને દંડ આપે છે, તો તેના જીવન મસ્તી અને દયાનું ચક્ર શરૂ થાય છે. આપણે જાણીએ છીએ કે જીવનમાં કેટલી વાર શનિદેવની સાડાસાતી આવે છે. તો મિત્રો, ચાલો તમને જણાવીએ કે શનિની સાડાસાતી 2.5 વર્ષના 3 અંતરાલમાં આવે છે. પ્રથમ સ્થિતિમાં વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જ્યારે બીજા અને ત્રીજા સમયગાળામાં કાર્યક્ષેત્ર, પારિવારિક જીવન અને આરોગ્ય પર અસર કરે છે. વર્ષ 2023થી મકર, કુંભ અને મીન રાશિના લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકો છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. પરંતુ મિત્રો,
હવે મેષ રાશિ પર શનિની ત્રાસી નજરને કારણે બે રાશિના જાતકોની સુખ સમૃદ્ધિ પાછી આવવાની છે. તો મિત્રો ચાલો જાણીએ તે બે ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર વર્ષ 2025માં શનિદેવની કૃપા થવા જઈ રહી છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય શનિદેવ મહારાજ લખો, જેથી શનિદેવના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે. નંબર 1ની વાત કરીએ તો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025માં શનિદેવ તમારી પર ક્રૂર નજર નાખી રહ્યા છે, જેના કારણે 29 માર્ચ 2025ના રોજ શનિની 7.5 શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. મિત્રો મેષ રાશિના લોકો શનિદેવના મીન રાશિમાં જતાની સાથે જ શનિની 7.5ની પકડમાં આવી જશે અને 2032 સુધી 7.5ની પકડમાં રહેશે. મિત્રો અમે તમને જણાવી દઈએ કે મેં 7.5ના 3 ચરણ છે. આજે વર્ષ 2025માં તમારા માટે મેષ રાશિના લોકો માટે શનિની 7.5નો પ્રથમ ચરણ શરૂ થશે, જેના કારણે વર્ષ 2025માં તમારું નાણાકીય ક્ષેત્ર ખૂબ જ પ્રભાવિત થશે અને તમારે આ દિવસમાં બહુ ભારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડશે. તમારા ખર્ચમાં પણ વધારો થશે. ઓછો નફો અને વધુ ખર્ચના કારણે તમે તણાવમાં ઘણો સમય પસાર કરશો. આ સિવાય શનિની ક્રૂર દૃષ્ટિને કારણે પણ તમે વાદ વિવાદની સ્થિતિમાં જશો. સાથોસાથ તમને જણાવી દઈએ કે 7.5ના પ્રભાવથી તમે છેતરપિંડીનો શિકાર પણ બની શકો છો. તેથી જ આ સમયગાળા દરમિયાન દરેક બાબતમાં ખૂબ જ સાવધાની રાખો. અમે તમને જણાવી દઈએ કે પૈસાવાળા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ દિવસમાં તમને તમારા બોસ દ્વારા કેટલીક મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે તમારે યોગ્ય રીતે કરવી જોઈએ, નહીં તો તમારે તમારી નોકરી ગુમાવવી પડી શકે છે. સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે પારિવારિક બાબતમાં તમારી સ્થિતિ સારી રહેશે. આ સાથે શનિની ક્રૂર દૃષ્ટિને કારણે તમારા પરિવારના સભ્યો તમારા કોઈ પણ મોટા નિર્ણયને લઈને તમને પરેશાન કરશે અને તમને માનસિક રીતે ત્રાસ આપશે. આર્થિક આવકમાં ઘટાડો થશે. મિત્રો, જો તમે તમારો પોતાનો ફ્લેટ, જમીન, મિલકત અથવા મકાન ખરીદવા માંગો છો તો આ સમય તમારા માટે યોગ્ય નથી. કોઈ મોટા બ્રોકરના કારણે તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારી પીઠ પાછળ તમારા દુશ્મનો તમને પરેશાન કરશે. મિત્રો, આ બંને મીઠા ઝેરવાળા લોકોથી દૂર રહો. મેષ રાશિના જાતકો પણ તમારે લાંબી મુસાફરી કરવી પડી શકે છે. તમારે લાંબી મુસાફરીમાં સાવધાની રાખવી પડશે. તમારા કર્મ પ્રમાણે જ ફળ મળશે. મિત્રો, તમારા સારા કાર્ય જ તમારું ભાગ્ય નક્કી કરશે. મેષ રાશિના લોકોએ આવું ન કરવું જોઈએ. કોઈ પણને નુકસાન પહોંચાડશો અને
તમે તમારા કાર્યને પૂર્ણ કરશો. સારા કાર્યો જ તમારી પ્રગતિનો માર્ગ ખોલશે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ વિડીયોને લાઈક કરો, જેથી તમને અમારી ચેનલની લગતી તમામ જરૂરી માહિતી સમયાંતરે મળતી રહે. નંબર 2, મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિ પર શનિની 7.5ની શરૂઆત સાથે જ તમારા પર શનિદેવની કૃપા થવા જઈ રહી છે. તમે 2025થી 2032 સુધી આટલું આરામદાયક જીવન જીવવાના છો, કારણ કે શનિ મકર રાશિનો શાસક ગ્રહ છે. વર્ષ 2025માં મીન રાશિમાં શનિના ગોચરના કારણે મકર રાશિના લોકોને શનિની 7.5થી રાહત મળશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ સમયે મકર રાશિના લોકો માટે શનિની 7.5નો અંતિમ ચરણ ચાલી રહ્યો છે. મિત્રો, માર્ચ 2025માં તમારી પાસેથી શનિની 7.5 દૂર થવાની છે. તમને તમારા કાર્યમાં સફળતા મળશે અને આર્થિક લાભની ઘણી સંભાવનાઓ હશે અને તમારા દુઃખના દિવસો હવે વર્ષ 2025માં સમાપ્ત થશે. આ દિવસમાં તમે જે પણ મુસીબતોનો સામનો કરો છો તે મુસીબતથી હવે શનિદેવની કૃપાથી સમાપ્ત થવા જઈ રહી છે. તમારી આવકમાં જબરદસ્ત નફો થશે, જેનાથી વિવિધ ક્ષેત્રમાં આર્થિક વિકાસ થશે. તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતામાં એકદમ વધારો થશે. તમે તમારી આવકના સ્વામી બનશો. શનિદેવની કૃપાથી ગ્રહની સ્થિતિ પણ સારી રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો વર્ષ 2025માં શનિદેવની મનોકામનાઓ થતી પૂર્ણ થશે. જો 7.5 સમાપ્ત થશે એ તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નંબર 3ની વાત કરીએ તો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવ મેષ રાશિ પર ત્રાસી નજર પાડશે. ત્યારે શનિદેવ તમારા પર સકારાત્મક અસર કરશે. મિત્રો, છેલ્લા કેટલાક વર્ષમાં તમે જે પણ મુસીબતોનો સામનો કર્યો હતો તે મુશ્કેલીઓ છે જે વર્ષ 2025માં સમાપ્ત થવાની છે. શનિદેવનું મીન રાશિમાં સંક્રમણ થવાથી તમારા કામમાં તમારી રુચિ વધશે અને તમારા મનમાં એક પછી એક નવા વિચારો આવશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ સમય કર્ક રાશિના લોકોને માટે પણ ખૂબ જ ખાસ રહેશે અને સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ તમારા પર સારું પરિણામ આપશે. મિત્રો, આ બધી રાશિઓ હતી જેના પર શનિદેવ વર્ષ 2025થી 2032 સુધી વિશેષ આશીર્વાદ આપી રહ્યા છે. તો મિત્રો, તમને માહિતી કેવી લાગી કમેન્ટ કરીને જણાવો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ મહારાજ જરૂરથી લખો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.